એસયુવી સામે ઘરોની દુકાનો તોડી પાડવામાં આવ્યા તે સ્થળની પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરી મુલાકાત. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ધારાસભ્ય આનંદ પટેલ સહિતના આદિવાસી નેતાઓ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે ઘરો અને મકાનો તોડી પાડવામાં આવ્યા તેની મુલાકાત લીધી હતી. તાલુકા સહિત જિલ્લામાં સસ્તા અનાજની 221 દુકાનના સંચાલકો દ્વારા હડતાળ બાબતે પ્રસિદ્ધ થયેલ સમાચાર અંગે જિલ્લા પુરવઠા અધિકારી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તેમાં મામલતદાર તમામ પાસે અહેવાલ મંગાવવામાં આવ્યો, જેમાં જણાવ્યા અનુસાર અત્રેના જિલ્લામાં વ્યાજબી ભાવની દુકાનના પ્રમુખો દ્વારા હડતાળ બાબતે કોઈ લેખિત રજૂઆત આપી નથી. શાળાઓને શિક્ષણ વિભાગનો સખત નિર્દેશ. વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનેથી ખરીદી કરવાનું પ્રતિબંધ ફરમાવતું પરિપત્ર બહાર પડાયો. બુધવારના 1 વાગે બહાર પાડવામાં આવેલા શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રની વિગત મુજબ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને પુસ્તકો અને યુનિફોર્મ ચોક્કસ દુકાન કે બ્રાન્ડમાંથી ખરીદી કરવા દબાણ કરતી હોવાનું જણાવવામાં આવ્યું. શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડી શાળાઓ વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ દુકાન કે બ્રાન્ડમાંથી કપડાં, પુસ્તકો કે અન્ય વસ્તુ ખરીદવાની આગ્રહ રાખી શકશે નહીં. પરિપત્રનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે. મોરબી મહાનગરપાલિકામાં પ્રજાના પૈસાનો વેડફાટ. રાજ્ય સરકારે 67 લાખના ખર્ચે આપેલ રોબોટિક વાહન પર ધૂળ જામી ગઈ. રાજ્ય સરકાર દ્વારા મોરબી શહેરમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન નિવારણ માટે 67 લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકાને રોબોટિક વાહન આપ્યું, જેના આજ દિન સુધી કોઈ સ્થળે ઉપયોગ કરાયો નથી અને ખાલી શોભાના ગાંઠિયા સમાન મહાનગરપાલિકામાં ધૂળ ખાઈ રહ્યું છે. અને પૂછો તો એવો જવાબ આપવામાં આવે કે ટેકનિકલ કારણોસર બંધ કરવામાં આવ્યું છે તેમ કહેવામાં આવે છે. સવાપુર નજીક વાત્રક નદીમાંથી મળી આવેલા મૃતદેહ લઈને પોલીસે તપાસ હાથ ધરી. ડીવાયએસપી આપી જાણકારી. વાત્રક નદીમાં 1 જૂનના રોજ મૃતદેહ મળી આવ્યો તો સમગ્ર ઘટના લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. મોડાસા ખાતે એસપી કચેરીની એસટી બસ એસસી/એસટી ડીવાયએસપી સેલની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. સમગ્ર મામલે 9 લોકો સામે ગુનો દાખલ કરાયો અને આ માટે હવે પેનલ પીએમ કરીને રિપોર્ટ આવશે, ત્યારબાદ વધુ કાર્યવાહી કરાશે તેવું ડીવાયએસપીએ જણાવ્યું હતું. અસરવા આગ્રા સ્પેશિયલ ટ્રેનમાં શોર્ટ સર્કિટની ઘટના. 2 બાળ મુસાફરો દાઝ્યા, સારવારથી ખસેડવામાં આવ્યા. અમદાવાદના અસરવાથી હિંમતનગર વચ્ચે અસરવા આગ્રા સ્પેશિયલ ટ્રેનમાં શોર્ટ સર્કિટ થવાની ઘટના બની, જેમાં 2 બાળ મુસાફરો દાઝ્યા. અંગે હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી મળતી માહિતી અનુસાર ગઈકાલ તારીખ 3 જૂનના રોજ સાંજે 6 કલાક આસપાસ ઘટના સર્જાઈ. અસરવાથી આગ્રા સ્પેશિયલ ટ્રેનમાં સવાર મુસાફરો પૈકીના 2 બાળ મુસાફરોને ચાલુ ટ્રેનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે દાઝ્યા હતા. અસરવાથી હિંમતનગર વચ્ચે ઘટના ઘટી છે કે ઘટના ધ્યાન પર આવતા હિંમતનગર ખાતે ટ્રેન રોકી દેવાઈ છે. ગુજરાતમાં એક્ટિવ કોરોનાની કેસની સંખ્યા 500 પાર. નવા 119 કેસ નોંધાયા. ગુજરાત આરોગ્ય વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં આજે કોવિડ-19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે ગુજરાતમાં એક્ટિવ કોરોનાની સંખ્યા વધીને 508 થઈ, જેમાં હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર હેઠળ છે, તેમજ 490 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. 72 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. બોટાદ જિલ્લા કિસાન ખેત મજદૂર કોંગ્રેસ દ્વારા લીંબડી બોટાદ બ્રાન્ચ નર્મદા કેનાલ શરૂ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. બોટાદ જિલ્લા કિસાન ખેત મજદૂર કોંગ્રેસ દ્વારા બોટાદ લીંબડી પાણીની કેનાલ શરૂ કરવા ખેડૂતોએ માંગ કરી છે. આ કેનાલ વલભીપુર, ગઢડા, બોટાદ, ચુડા, રાણપુર, લીંબડી, વઢવાણ તાલુકા સહિત 7 તાલુકાના ખેડૂતોને ઉપયોગી બનશે. ખેડૂતો દ્વારા નર્મદા નિગમમાં વારંવાર લેખિત ટેલિફોનિક રજૂઆત કરવા છતાં પાણી છોડવામાં નહીં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોના લાખો રૂપિયાના બિયાણ ખાતર નષ્ટ થઈ રહ્યા હોવાની રજૂઆત બોટાદ કલેક્ટરને કરી. જોકે 48 કલાકમાં પાણી છોડવા નહીં આવે જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેરનામું જાહેર. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના આદેશ મુજબ શાસક પક્ષ, રાજકીય પક્ષો, ઉમેદવારોએ વહીવટીતંત્ર કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા અંગે સૂચના આપી છે, જેનું લક્ષ્યને જિલ્લામાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37(1) મુજબ કૃત્ય કરવા સામે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.